સવારના 8 વાગી ગયા, લાઇટ આવી એટલે બોર ચાલુ કર્યો. હવે બાજરીમાં પાણી વાળ્યું હો. હવે બાજરી આના પછી કદાચ એકાદ પાણી પીએ, પાકી જવા તૈયારી છે. હવે વૈશાખ મહિનાની પૂનમમાં જો બાજરી વઢાવાઈ જાય, પણ પૂનમે તો બરાબર છે, પણ દસમ પહેલાં વઢ નાખવી છે. ઘણા લોકો કહેતા હોય કે અનાજ હળી જાય છે અમારે. ઘણાને એવું હોય કે લાકડા પણ કાપેલા હળી જાય છે અને લોટ જેવું નીકળવામાંથી એવી જીવાત પડી જાય. ઘઉં બાજરી પણ હળી જાય છે, પણ એ હરવાનું કારણ એક જ છે મિત્રો, કે તમે રસમાં કાપો ને તો જ હળે. રસમાં એટલે કહેવાનો મતલબ કે 11રસ, 12રસ, 13રસ આવી જ જો તમે બાજરી કાપો કે કોઈ લાકડું કાપો તો હળી જાય. પણ એકમ, બીજ, ત્રીજ, ચાંચ, પોચમ કે છઠ, સાતમ, આઠમને 9 સુધી કાપો તમે ઘઉં કે બાજરી કે લાકડું કે ગમે તે વસ્તુ, તો તમારી અનાજ કાપશો તો અનાજ પણ હળવાનો વારો નહીં આવે. 2 વર્ષ પડી મળશો ને તો પણ નહીં હળે, દોણો બગડશે નહીં. રસમાં આવશે તો જ હળશે. રસ ના આપવો તો મતલબ 11રસ, 12રસ ને 13રસ ના આપી જુઓ. જો બાજરી આપણે તૈયાર થઈ ગઈ છે. આના પછી હવે એક જ પાણી પાવાનું છે અને સાતમ, આઠમને 9 3 દિવસ ઓલાળી મેળવાની. મધમાખી પણ ફૂલ આવે છે જો રસ લેવા માટે ભમરા. અને ગરમી તો અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે. 8 વાગી ગયા, લાઇટ આવી ગઈ છે, બોર ચાલુ કર્યો પાણી પાવા. અંદર ભૂંડ પણ હોય છે, અંદર ફરવું બહુ અઘરું છે, જવાય પણ નહીં. હલો મિત્રો.